એટલે તમે જોઈ શકો છો અહીંયા આવી ગયા છે આપણા બોટના માલિકો અને તમને બતાવો બોટના માલિક કોણ છે. આ જો રાજુ શેઠ છે. આ રાજુ શેઠ આ બોટના માલિકો છે. જો આ બધી બોટ એ લોકોની છે ને કેન્ટીન એ લોકોનું છે કાઉન્ટર. જો દરિયો છે ખાલી થઈ ગયો છે. આજે બધી રાઈડો હતી બધી બંધ થઈ ગઈ છે. એટલે મોસમ બહુ એટલું ખરાબ થઈ ગયું રાતનું એટલા માટે બધું બંધ થઈ ગયું છે. અરે રેકડીવાળા ભાઈ આ ભાઈને તો વળતતા છો તમે. હા ભાઈ ભાઈ વર્તી ગયા એટલે ભાઈ કહી દીધું આવડું બધું બંધ થઈ ગયું છે. હજી તમને બતાવું અહીંયા પણ બધી દુકાનો છે. નાગબા બીજનો છે માહોલ ખરાબ થઈ ગયો છે રાતનો એટલે બધું હાવ ફિનિશ થઈ ગયું છે. જો આ બધી બધીના આ બમ્પર ડિસ્કો ફૂટી ગયા છે એટલા માટે બધા અહીં મૂકી દીધું છે. જો આ કેટલી બધી બુક છે અહીંયા. આ કાઉન્ટર છે કેટલા કાઉન્ટર ઉપર ચડાવી દીધા છે. બીજું બતાવો તમને એ તમે જોશો તો કહેશો કે આ શું છે. દીવમાં નવું પ્રોપર આ જો ચેન્જિંગ રૂમ છે. જો કોઈને બી નાવું હોય તો આ દીવમાં સુવિધા છે નાહવા માટે. દરિયામાંથી નાહીને બધા ચેન્જિંગ રૂમ નાહવા. જો આપણા દિવેશભાઈની બોટું છે અહીંયા બ્લુ સ્કાય વોટર સ્પોર્ટ. તમારે કોઈ રાઇડ કરવી હોય તો આપણા ઘણા લોકોનું છે ફ્રેન્ડ સર્કલમાં ઘણા લોકોનું છે. મસ્ત વેધર છે યાર છે. જો પૂછો આ જમ્પિંગ છે આપણે દિવેશભાઈનું. જમ્પિંગના માણસને પૂછીએ કે કૈલારભાઈ ધંધો કરો આજે તે ચાલો પૂછી લઈએ એ લોકોને. આ જમ્પિંગ હાલે જ કે નથી ચાલતું હવે? જો ભાઈ કે બોણી નથી કરી અત્યારે જમ્પિંગ છે એમાં જો એટલું મોટું છે છે. હવે બીજી કઈ છે રેકડી તો જો આ લોકોને અહીં રેકડી છે બીજી ફૂલ છે અત્યારે ટ્રાફિક નથી તોય એક બીજા ખાલી પડે બીજા ફૂલ છે. જો આપણા ભાઈઓ બધા ટેબલ સાફ કરે છે વરસાદ પડ્યો ને એટલા માટે. આ છે ગ્રીન ચીલી. આટલા કસ્ટમર શા માટે ઉભેલા છે અહીંયા? આ બધી સફાઈ કરે છે અહીં. જો આપણે જીગરભાઈની દુકાન અહીંયા છે. જીગરભાઈ કેમ છો? મજા ને? જીગરભાઈ જો બધી વેચે છે કેટલી બધી ઘણી બધી. આપણા દિવેશભાઈ છે. જો દિવેશભાઈ બેઠા છે. આ પિનાકભાઈની દુકાન આવી ગઈ છે. આ દિવેશભાઈની હતી પહેલાં દુકાન હવે નથી યુઝ કરતા એટલા માટે બીજાને આપી દીધી. આ કસ્ટમર છે દિવેશભાઈની. કેમ છે સારું ને? જો ભાઈ છે તરુણ. આ પિનાકભાઈ શું બનાવો છો ભાઈ તમે? જો ભાઈ પ્રિન્સ હોટલમાં આવી છે એમ કે ભાઈ જો કસ્ટમર છે. એક ટેબલ છે પિનાકભાઈને આવેલું. જો ઘણી બધી દુકાનો છે તમને બધું બતાવો હવે બોલ. આજે બધી દુકાનો છે બધી ખાલી પડી છે અત્યારે સિઝન નથી તો. જો આ છે જો આ પાણીપુરીને બધું રખે છે બાજુ. ઘણી બધી દુકાનો છે અત્યારે સ્ટોપ ઓપ્શન થશે 6 તારીખ ઓપ્શન છે દુકાનોનું બધીનું. તો આ ગ્રીન ચીલી કેટલું સજાવેલું છે મસ્ત. આ બધી દુકાનો છે. આ બાજુ આ કેટલું મસ્ત સજાવેલું છે દેખાય. આ ચપ્પલ ને બધી મળે છે ઉપર બધું મળે. છો તમે જોઈ શકો છો આપણે મયુરભાઈ ચોકમાં આવી ગયા છે. આ આટલા બધા કપડાં મળે છે અહીં બધું મળે છે અવેલેબલ. તમે જોઈ શકો છો આપણા ભાઈઓ છે બધા કામ કરે છે અહીંયા. ભાઈ કેટલો ધંધો કરો તમે આખા દિવસ? જો ભાઈ ધંધો થાય તો એમ કહેતા ને કે ધંધો થયો નથી એવી રીતના વાત કરે છે ભાઈ. જો ભાઈ એક ભાઈ છુપાય છે અહીંયા આડો. ભાઈ છુપાઈ ગયો ને. જો ભાઈ કપડાં ઘણા બધા અહીંયા છે ને બધું મળે છે. તમારે જોતું હોય તો અહીંયા આવી જજો. હા જો
5:30 થઈ ગયા છે તો એટલે ટ્રાફિક છે. હવે સાંજ પડે તો ખબર પડે ટ્રાફિક કેટલી છે કેટલી રહી છે. અત્યારે તો મેક્સિમમ બધા ટ્રાફિક નીકળી ગઈ છે. તમને બતાવો છે કેટલું બધી. મયુરભાઈની શોપ છે બંધ છે અત્યારે. આ બધું છે. જી માં તમે નાળિયેર લાખા દેને કેટલા વેચ્યા તમે નાળિયેર? જો ભાઈ કે શૂટિંગ જ ઉતારવા આવે. કાલે ઉતાર્યું હતું ને આજે ઉતાર્યું શૂટિંગ મેં. નાળિયેર છે જીમાં જો એટલે નાળિયેર વેચી નાખે છે. તો ભાઈ દુકાન આવી ગઈ છે આ બાજુ. જો કાંતા ભાઈ તમે સવારના આવેલા કેટલા ડોડા બેસા તમે? જો કાંતા ભાઈ શર્મા ગયા છે એટલે બધું ફરી ગયા છે. આપણે ભાઈ બીજા અક્ષયભાઈને બતાવું. અક્ષયભાઈ સ્ટોરી સાથે અક્ષયભાઈ દુકાનમાં. અને તમે જોઈ શકો છો અત્યારે બધું અંધારું છે ને લાઇટ ફિટિંગ કરે છે. જો લાઇટમાં જે પટ્ટી છેડા બધી બાંધે છે. તમને આગળનું વ્યૂ બતાવું, બધું બતાવું. જો દુકાન છે મારી દુકાન તમે બધી બતાવું. આ મારી દુકાન છે બરાબર. જો આપણા ભાઈઓ વચ્ચે બરાબર છે. ભાઈઓ કઈ કહેવા માંગશો તમે? કઈ જો ભાઈ ચિકન બિરયાની નિમેશભાઈ ખાય છે. તમે આગળનું ખાય છે ભાઈ. તો સવારનો આવેલો છે અહીંયા. કેટલું કામ કર્યું? વેટર છે ભાઈ. જો ભાઈ આ ગોલ્ડન ની ખરીદી લીધી છે મેં. આ જો ગોલ્ડન છે પ્યોર આઈફોન છે ભાઈ. જો બીજું તમને બતાવું. જવાબ સવારના હવે ડોડા કેટલા વેચા તમે સવારના? એક જો ભાઈ 1.5 બાસ્કો વેચી એક ડોડા. આ સવારના આવીને લોકો હું 3 વાગે આવેલો હતો. થોડું મોટું મારી બેસાણું છે. જો આ મકાઈ છે. એ લોકો વાઈફ અહીંયા છે એ લોકોના. આજે હવે મકાઈ વેચીને જાજી વાત મકાઈ વેચી નાખીશ. દુકાન છે એવી બંધ છે. સિઝન હતી તો એ લોકો ખોલી એટલા માટે. જો આ વિવેકભાઈ ટેબલ ફૂલ જ છે. નહીં બતાવી વિવેકભાઈનું ટેબલ છે ફૂલ. વિવેકભાઈ ટેબલો ટાઈમ સુધી ફૂલ કરેલા છે. જો કસ્ટમર બધી બેઠેલા છે વિવેકભાઈ દુકાન પર. વિવેકભાઈ તો સવારના હવે ધંધો કેટલો કરો તમે? તમને કેવું લાગ્યું સવારની સિઝન હતી ત્યારે? જો ભાઈ વિવેકભાઈને કહેવાનું એમ છે કે તાલ પરથી બાંધી કંટાળી ગયા. વરસાદને પવન ફૂલ છે. એ લોકો કે કંટાળી ગયા તાલપત્રી બાંધીને. જો એના ઉસ્તાદો અંધારું છે બધા. આપણે એને જાણ કરી લઈએ. ભાઈ તમે કહેવા માંગશો થોડું કયામાં? જો ભાઈ કાંઈ નથી કહેવા માંગતા. અત્યારે બીજી છે લોકો. અત્યારે કસ્ટમર ફૂલ છે. જો ફૂલ કસ્ટમર ખાય છે. ગિરીશભાઈ તમે કંઈ કહેશો કંઈ? જો ભાઈ ગિરીશભાઈ હાથ જોડી ગયા કે તમે બીજી છે અત્યારે એટલે કંઈ કહેવાનું થાય નહીં. રસ્તો ખાલી ક્લીન થઈ ગયું છે ને. જો છે આ બુઝ અહીં સાયકલમાં સાયકલ રહે છે એટલે બુઝમાં સાયકલ મળે છે. 15 મિનિટના 100 રૂપિયા છે. જો અહીં લખેલું છે 15 મિનિટના 100 રૂપિયા છે. ઘણી બધી દુકાનો છે અહીંયા બી. જો તમને બતાવું દુકાનો ગાડીઓ છે એટલે ડર લાગે જવા માટે. એટલા માટે આપણે ટ્રાય નથી કરેલું. હા જો નાળિયેરી છે અહીંયા. આપણે રામભાઈ બેઠે જ નાળિયેર વેચવા. જો નાળિયેર તોડે છે રામભાઈ. તો તમે કેટલા રૂપિયા નાખા દઈને ધંધો કર્યો તો બોલી જાઓ. જો બાસ્કો એક તો ડૂડાને છોડીને નાખી દીધું અહીંયા. જો બાસ્કો છોડી નાખ્યું ડૂડાનું. અહીં ડૂડા જે છોલેલા છે અહીં ઉપર. અને એમ ટોપિયામાં કેટલા હોય ખબર નથી ડૂડા. તો અહીં કહેવા માંગશો કંઈ આમાં? જોઈ લો કે શરમાઈ ગયા એટલે કંઈ બોલતા નથી. દુકાન આવી ગયા છે. તો ભાઈ તમે સવારના આવે કેટલા ડૂડા નાળિયેર તોડ્યા તમે આખા દિવસના? શું થાય? ઝઘડો થઈ ગયો? શું ઝઘડો થઈ ગયો? અહીંયા હતું તો કહેવાય ને તમારે. જો ભાઈ અહીંયા ફાઇનલ ઝઘડો થઈ ગયો છે અહીંયા. લાડુમાં આવડે મને કહે છે ઝઘડો કેવી રીતે નથી? હે તે બરાબર. પછી હા બરાબર. જો ભાઈ આ લોકો ઝઘડો થઈ ગયો છે કોઈને ખબર નથી અહીંયા. એટલા માટે જો ઝઘડો થઈ ગયો છે ને પરે બે લોકોની દુકાન છે. એટલે અત્યારે અમે કોઈને ખબર હતી ને એટલા માટે અમે કંઈ ગયા હતા નહીં. જોઈ શકો છો.
આ બીજી રેકડી અહીંયા નાળિયેરની છે. દુકાન નાખી દીધી છે. અહીંયા છે કેન્ટીન નેક્સ્ટ છે, મોટી નાખેલી છે ને એની શોપે બતાવું. આ જો નાગવા બીજવેર છે, તમે જોઈ શકો. જેને બી કપડાં લેવા હોય કે કોઈ બી લેવું હોય અહીંયા આવી જાઓ અંદર. અહીંયા જો રાકેશ શેઠની દુકાન પર આવી ગયા, એન્ટ્રી કરી ગયા. આ કસ્ટમર છે, કપડાં લેશે અહીંયા. ને જો લેડીઝનું બધું વસ્તુ મળી જશે, તમને જોતું હોય બધું મળી જશે. આ રાકેશ શેઠ છે. રાકેશ શેઠ કંઈ કહેવા માંગશો કઈ? આ જય શેઠ કેમ સારું ને ભાઈ? તમને બહુ સારું છે. અમારે બહુ નાગવા બીજો બહુ ફૂલ ટ્રાફિક છે. ફૂલ ટ્રાફિક છે ભાઈ. જયેશભાઈ કીધું છે ધંધા બહુ સારું છે. આ જો કપડાનો મોટો મોલ છે ભાઈ. અહીં જેને બી કપડાં જોતા હોય એ આમાં બીજવેરમાં આવી જાય. નાગવા બીજવેર છે દુકાન. કોમેન્ટ કરજો તો મેં બી તમારો આપણો ડિસ્કાઉન્ટ મળી જશે તમને જોતું હોય તોય. આ જો મોટું છે દુકાન. સાહિલ શેઠ તમે ખેંચો કઈ? જો સાહિલ શેઠ ને કે સાહિલ શેઠ આપણે બીજી છે અત્યારે કપડામાં, એટલે કાંઈ નહીં કે. ચાલો આપણે આગળ મળશું, તમને બીજું બતાવું. રાકેશ શેઠ બેઠી ગયા ખુરશી નાખીને, અને તમે જોઈ શકો છો 300 રૂપિયા. જો આના 300 રૂપિયા પ્રાઇસ છે. આપણા 450 પેર આવશે. 450 પ્રાઇસ આવશે. અને આ આપણે સત્યમભાઈ છે. સત્યમભાઈ તમે કઈ કહેશો કઈ? કહેવા માંગતા નથી. સત્યમભાઈ કે હવે લબડાઈ પડે છે કઈ કહેતા નહીં. વરસાદનો માહોલ આખો બગાડ નહીં. આ વરસાદનો માહોલ આખો ખરાબ છે એટલા માટે છે. રાકેશ શેઠ કે બ્લોક નહીં મૂકતા એવી રીતે વાત કરી છે. ભાઈ આવી ગયા મકાઈ લેવા માટે. જો કનુભાઈ અહીંયા છે. આ જો અહીં દુકાન બધી વેચે છે લોકો, જોઈ શકો છો. બધા દુકાનો છે આપણે અહીંયા. કેમ છો બધા? નમસ્તે. જો અહીંયા બધા નાળિયેર અને ઘણું વસ્તુ અહીં બધી મળે છે. વેફર મળે, ઠંડુ મળે, બધું મળે છે. અને અહીંયા ભજીયા સેલે બાકી ભજીયા રાખી દે છે લોકો. અત્યારે ભજીયાનો સ્ટોક બંધ છે. જો તમે આખા દિવસ ધંધો કેટલો કર્યો અહીંયા છે? સવારના હતા કેટલા? 5 વાગે કે 4 વાગે આવેલા તમે? જો એ લોકો કહેવાનું એમ છે વરસાદનો માહોલ ખરાબ છે એટલા માટે ધંધો થયો નથી, એટલા માટે બધું ખરાબ થઈ ગયું છે. જો તમે આગળ બતાવો બીજી વસ્તુ. દુકાન છે મયુરભાઈની દુકાન અત્યારે બંધ છે, એટલે વરસાદમાં કોઈ ખોલી શકે નહીં એટલા માટે કપડાં ભીંજે છે એટલે દુકાન બંધ રાખેલી છે. જો કસ્ટમર બધીમાં આવેલા જ છે. બધી લાડીઓ અહીંયા છે. હા જો બધીની દુકાન છે. રામાની દુકાન ખુલી છે. રામાનું વિઝિટ લઈએ. રામમાં શું કહેવા માંગે છે? રામમાં તમે કપડાં કેટલાને વેચે આખા દિના છે? હા હા જો ભાઈ રામમાં કે 6 હજારના કપડાં વેચ્યા ને રામમાં કે માહોલ ખરાબ છે આખો, એટલે કે કપડાં વેચવામાં કંઈ નથી. આ વરસાદ પડે એટલે થોડાક કપડાં ટાંગેલા છે. જોવો તમે બધું માહોલ ખરાબ છે. જ્યાં પડે છે હિના તમે વરસતા હોય તો પુરાની બાઈ. આ જો આ નાળિયેરના ગાભા કાઢ નાખાશ એટલે ખોખલા બધી છે ને એ લોકો ભેગા કરીને બધી નાખવા જાય છે. મનીષા હાસુ બોલ છે કેટલાક ધંધો કરવા છે? આ જો વિડીયો બનાવું તો લોકો બ્લોગરો મારવા આવે છે. આ જો એ લોકો ગટલાને બધી ઘા કરે છે. કેટલા કેવલ છે તમે શું વેચો આજે આખા દીનું? જો ભાઈ ઠંડુ છે ને બરફ છે ફૂલ. આમાં ફૂલ ઠંડુ જોતું તો પાણી મળી જશે. પાણી બહુ ઠંડુ છે ભાઈ. આગળ બતાવું શું ભાઈ? રજનીકાંત તમે હાથમાં શું લઈ જાઉં? જો એ હાથમાં મેગી લઈ જઈશ અને તમને બતાવું. એ લોકોનું સ્ટોલ દુકાન છે અહીંયા. આ લોકોના મમ્મી કેમ છો? સારું ને? આજે દુકાન મારે દુકાને કસ્ટમર નથી એટલા માટે હું આ બધો વિડીયો બનાવવા આવેલો છે. અહીં જો મકાઈ છે તાજી તાજી ને તમારે ખાવી હોય તો કહેજો મને, તમને ડિસ્કાઉન્ટ સાથે મકાઈ મળી જશે. એટલી મોટી શોપ છે. બધું નીચે છે. જો નીચે વેચે છે લોકો. ચેક તમને મસ્ત ક્યુટ એક એ લોકોના નવા ઓ આવેલા છે વેચવા માટે મકાઈ ને તમે જોઈ શકો છો. આ જો આ ચિરાગ છે, ચિરાગના વાઈફ છે. અહીંયા તમે શું વેચવા આવેલા છે? બોલો. આ કેટલો મસ્ત ડોગ છે. જો વિડીયો બનાવો છે પછી જોઈ શકો છો. હું થાકી ગયો હાલતો હાલતો આવેલો. બધી દુકાનો છે બધી નાખેલી. આ લોકો અહીંયા બેઠેલા છે. કેમ છો? આજે ધંધો કેટલા પણ કર્યો તમે? જો અહીં મકાઈને બહાર કાઢે છે લોકો અને મકાઈ તો વેચી નાખી બધી કેટલી બધી. મકાઈ જો મકાઈ થોડીક અહીંયા છે, બીજી મકાઈ વેચી નાખી. બધી માલ વેચી નાખશું એ લોકો. આ બધી રેકડી બંધ છે એટલે સિઝન પતી ગઈ એટલે બધા વહી ગયા અહીંથી એમ. આ જો પરે ઉદી છે. હવે ના ઉદી આપણે જઈશું ને પૂછશું બરાબર કે શું છે શું નહીં. આ બધું ટ્રાફિક પૂરી થઈ ગઈ છે. ઓલી બાજુ ટ્રાફિક છે જો છે. તો એના માલિક અહીંયા આવે છે રેકડી પર અને તમે જોઈ શકો છો. આ પાણી મળે છે, ઠંડુ ને બધું અવેલેબલ મળે છે. મકાઈ મળે છે. મકાઈ તમે આખા દિન કેટલી કાઢ્યા છે? આખા દિન મકાઈ કેટલી વેચી?
જો એ લોકો કે આખા દિન મકાઈ વેચી નથી, કસ્ટમર આ બાજુ નથી એટલા માટે મકાઈ ના વેચાય એમ કહે છે લોકો. જો આપણે ચાલો આગળ મળશું તમને આગળ બતાવું બીજું. જો ભાઈ કાલનું મોસમ ખરાબ હતું એટલા માટે બધી બોટિંગ રાઈડ અને બધું બંધ થઈ ગયું છે આજે. આ જો આટલી ટ્રાફિક છે, રવિવાર છે તો આટલી ટ્રાફિક છે, મતલબ ટ્રાફિક છે બધા નીકળી ગઈ છે. જો બાબા જો થોડી મોટી જે બધા છે રોકાણા છે ટ્રાફિક અહીં છે, બાકી બીજી ટ્રાફિક નીકળી ગઈ છે. વેધર આજે એક નંબર છે. એ મોસમ થોડું ખરાબ થઈ ગયું છે, પાણી લહેર બી મોટી મોટી આવે છે બાજુ, એટલે બધું બંધ થઈ ગયું. એ મસ્ત બધું માણસો પરે સુધી છે એટલે બધું હાવ ટ્રાફિક ઓછી થઈ ગઈ છે. હવે કાલે ખબર પડે કાટલો કાલે શું છે શું નહીં. જો એકાદી રેટ લાડી છે એટલે મતલબ રેકડી છે તો જોઈ શકો છો. 2 રેકડી આ બાજુ છે ને આપણે આવી ગયા છે. આપણા કાકાનો છોકરો છે, અહીં મકાઈ વેચે છે, બધું વેચે છે, પાણી વાળી બધું વેચે છે. જો ચાલો આ બધી કાઢવાનું છે કે પછી વેચવાનું છે અહીંયા તમારે. આજ બધી માલ સેટઅપ કરે છે લોકો, એટલે હવે ઘેર જવા માટે તો બધી આ માલને પાણી છે. જો ભાઈ કે કેવું છે તારે કે શું છે ધંધામાં છે? જો ભાઈ ધંધામાં છે કંઈ નથી એમ કહે છે. આજે ટ્રાફિક બધી ઓલી બાજુ છે, જો ઓલી બાજુ ટ્રાફિક છે બધી દેખાય છે. ચર્ચા છે બેતરથી બે મોસમ બધું ખરાબ છે. પાણી આ બાજુ આવી ગયો છે, જોઈ શકો છો. બતાવું તમને મારું ફેસ. જો કેમ છે આપણે જાય છે હવે પાછા ફરતા ફરતા આ બાજુ છેલ્લે સુધી આવી ગયા હતા. જો આપણે જાય છે આ બાજુ બતાવું. હું જામ છે આ બાજુ લાસ્ટ સુધી આવી ગયો તમે ફરતો ફરતો બધી વિડીયો બનાવતો હવે હું આગળ જામ છું. આગળ તમે ટ્રાફિક સી બતાવું. ઓકે ચાલો આપણે નામ મળીશું આપણે તમને બતાવો. અત્યારે આ બધું ટ્રાફિક છે. રાત પહેલાં ટ્રાફિક કેટલી રહી થઈ ખબર નથી. જો આપણે અહીંયા જમ્પિંગ છે આપણા બતાવો તમને. આપણાને જોઈ શકો છો થોડાક એ આપણે પૂછી લો છે લોકોને. હા જો ઠંડુ વેફર બધું મળે છે અહીંયા. શું કહ્યું બકેટ અને બધું મળે છે. મકાઈ વેચે છે અહીંયા. તમને જોતું હોય તો મેગી મળે છે, ચાય મળે છે, કોફી મળે છે, ઠંડુ બધું મળે છે. આ આપણે ગુરદીપ છે. ગુરદીપ અહીં ઠંડુ કાંતા બે તમે આખા ત્યાં કેટલા મકાઈ વેચી? 4 વેચી 3 વેચી. જો એમ કે 4 બાસ્કેટ કાઢી નાખે છે લોકો એવી રીતના કહે છે. અને મકાઈ જો એ લોકો ગાડું બોલે છે. આમાં આપણે બ્લોગ છે બનાવી ગાડું બોલે છે. જો મકાઈ છે, જો મકાઈ છે સાંભળે ના એ લોકોને જમ્પિંગ જમ્પિંગમાં છે. આ ગૂગલ પર તગડે બહુ જ ફાસ્ટ તમે જોઈ શકો છો. જો ગભડે ગયા કસ્ટમર એટલા માટે તમે જોઈ શકો છો. આ કંઈ ખબર નહીં અત્યારે કોઈ બી આવી જાય અહીંયા. જો ટ્રાફિક ફૂલ છે. આ લોકો બેતરે સારું છે. અત્યારે જમ્પિંગ અહીંયા ચાલુ છે. જમ્પિંગ તમે બતાવું. આ જમ્પિંગ જો જમ્પિંગમાં છોકરા રમે છે અંદર. આ જમ્પિંગ છે આપણા નીતિનભાઈનું. આ છે એનો માણસ. જો આ બધા કસ્ટમર છે. આ લોકોની દુકાન છે. જો આ નીતિનભાઈ મકાઈ વેચે છે. કેમ છે ભાઈ સારું ને? મકાઈ કેટલી કાઢ્યા છે તે? જો કોર્ટમાંથી અત્યારે ધંધો કરવા આવી ગયો છે. સિઝન પરથી કે એટલે ભાઈ દેખાણા જો એની દુકાન છે અહીંયા. આ તુરત સેટ. હા જો અત્યારે ટ્રાફિક નથી એટલે ખાલી છે. જો બધી હવે સિઝન હવે ટ્રાફિક બધી ઓછી થાય છે. હાથ પર તેમ ઓછી થઈ ટ્રાફિક. મારી ના તો ટ્રાફિક નથી એટલે માટે હું રાખું બધીને. બધામાંથી ઉતારતા અહીંયા પૂરી ગયા છે છેલ્લે સુધી. આપણે દુકાન વહી જઈએ આપણે પાછા. ને જો અહીંયા મારા ભાભી બેઠે જ ને કાર્તિક અહીંયા વિશેષ ધંધો કરી દો. આપણે દુકાને જઈએ. આપણે દુકાન આવી ગયા છે આપણે દુકાને.
નીતિનભાઈ અત્યારે શું નીતિનભાઈ શું કહેવાનું છે તમારું? આ નીતિનભાઈ હવે અહીંયા આવી ગયા છે. નીતિનભાઈ શું બતાવું? ડોડા છે. ડોડા છે કોઈને જોઈએ તો બોલો. તો ભાઈ નીતિનભાઈ એમ કેવું છે ડોડા અમેરિકન ડોડા અહીં અમેરિકન ડોડા મળે આ છે અમારો નવો સ્ટાઇલિશ માસ્ટર. ફાઇનલી આપણે દુકાન આવી ગયા છે. હવે તમને હવે કાલે મળશું. બાય બાય, ટાટા, સી યુ ટુમોરો.